أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ألم أحد إليكم يا بني آدم أن لا تعبدوا الشيطان إنه لكم عدو مبين وأن اعبدوني هذا صراط مستقيم. ખુદાવંદ આલમ પોતાના રહેમતના દરવાજાને આ માહે મુબારકમાં ખોલી નાખે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇન્સાન માટે રોઝાના સવાબ બયાન કરે છે અને આવતીકાલ 25મા રોઝાના સવાબ વિશે रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमावे छे. सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद. एक और दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद. कि खुदावंद आलम 1000 महल वेर कलरना इंसान ने અદા કરશે કે આસમાનના નીચે હોય અને દરેક મહેલ ઉપર નૂરનો એક ખૈમો હશે અને ખુદાવંદ આલમ આવાજ આપશે, એ ઉમ્મતે મોહમ્મદ, કે હું તમારો પરવરદિગાર છું અને તમે મારા બંદા અને મારી કનીઝો છો. મારા અર્શના સાયામાં અને આ મહેલોમાં તમે આરામ કરો, ખાઓ અને પીઓ અને તમારા માટે હવે કોઈ જાતનો ડર નથી અને કોઈ જાતનો ખૌફ નથી. એ ઉમ્મતે મોહમ્મદ, મારી ઇજ્જત અને જલાલતની સોગંદ કે હું તમને જન્નતમાં એવી રીતે આગળ વધારીશ કે બધા લોકો તમને જોઈને અજબ થઈ જશે અને તમારા માથા ઉપર 1000 તાજ રાખીશ કે જે ઇજ્જતનું પ્રતીક છે અને તમને બધાને એક નૂરની સવારી અદા કરીશ કે એ નૂરનો સમય અને જમાનો એક ખાસ રીતે ખાસ બનાવવામાં આવેલો હોય છે અને એમાં દરેક નૂરમાં એક એક ફરિશ્તાઓ રાખેલા હશે કે જેનાથી તમે હિસાબ વગર વારિદ થશો. આ 25મા રોઝાનો સવાબ કે જેના માટે ખુદાવંદ આલમ રસૂલે ખુદા ફરમાવે છે કે આના બદલામાં 1000 મહેલ મળશે. મહેલની ઉપર કંઈક ખૈમા હશે અને એ ખૈમા નૂરના હશે અને આ બધી વસ્તુ જન્નતમાં જવા પહેલા હશે કે જે કયામતનો દિવસ બહુ સખત છે તો ત્યાં આ બધી વસ્તુ અદા કરશે અને ત્યાર અને ખુદા કહેશે કે તમે આમાં આરામ કરો જ્યાં સુધી કે આ કયામતનો દિવસ પસાર થઈ જાય અને પછી તમે નૂરની સવારીમાં કે જેને ફરિશ્તા ચલાવી રહ્યા હશે અને એ હાલતમાં તમે જન્નતમાં દાખલ થશો. ખુદાવંદ આલમ આ ટૂંકમાં આ હદીસમાં બયાન કરવામાં આવે છે કે કેટલો બધો સવાબ ખુદાવંદ આલમ આવતીકાલના રોઝાનો ઇન્સાનને અતા કરશે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ગઈકાલે આપણે સૂરે યાસીનની તફસીરમાં અહીંયા સુધી વાત કરી હતી કે ખુદાવંદ આલમ ફરમાવે છે
વમતાઝુલ યૌમ અય્યુહલ મુજરિમૂન, કે એ ગુનેગાર લોકો, ખતાકાર લોકો, તમે અલગ થઈ જાઓ. પછી ખુદાવંદી આલમ એ લોકોથી મુખાતબ થશે. અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ, અય ઔલાદે આદમ, મેં તમારી પાસે વાયદો નહોતો લીધો. શું વાયદો લીધો હતો? અન લા તઅબુદુ શૈતાન, કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો. ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન, કે આ શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. પછી ખુદાવંદ આલમ કહે છે કે મેં તમારા પાસે વાયદો લીધો હતો અને અબુદુની, કે તમે મારી જ ઇબાદત કરશો. હાઝા સિરાતુમ મુસ્તકીમ, અને જે મારી ઇબાદત કરો છો એ જ સીધો રસ્તો છે. અગર આપણે અલ્લાહની ઇબાદત નથી કરતા તો પછી આપણે સીધા રસ્તા ઉપર. માટે જરૂરી છે કે આપણે હર હંમેશ અલ્લાહની ઇબાદતમાં લાગેલા રહીએ. આપણે આ ઇબાદતના વિશે જરાક એક ઇશારો કરતો જાઓ કે ઇબાદત ફક્ત નમાઝ રોજાનું નામ નથી, બલકે દરેક એ કામ કે જે મેં ખુદાની ખુશનુદી માટે અને અલ્લાહના હુકમ પ્રમાણે અંજામ આપ્યા, એ બધી વસ્તુ ઇબાદત છે. હવે મારે ઇબાદત કરવી છે તો મારે ઇબાદત કેમ કરવી? એસ્ક્યો હું સવારની 10 રકાત નમાઝ પઢી શકું? સુબહની, જોહરની મને આળસ પડે, થાકેલો હોય તો 2 જ રકાત નમાઝ પઢો. છે પોસિબલ? ના થાય. બલકે આ ઇબાદત કે જે ખુદાવંદી આલમે વાજિબ કરી છે એમાં પણ કંઈક રસ્તો છે, એની પણ કંઈક રીત છે. અને એ ક્યાંથી જાણવા મળશે? તો કે અહલે બેતના દર. મતલબ કે આ ઇબાદતનો રસ્તો આપણને બીજું કોઈ નહીં બતાવી શકશે સિવાય કે અહલે બેત. એટલા માટે તો ઘણી રિવાયતોમાં બયાન કરવામાં આવે છે કે અહલે બેત અલૈહિસ્સલામ સિરાત મુસ્તકીમ છે. ખાસ કરીને મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ વિશે મળે છે. કે હું સિરાતે મુસ્તકીમ છું. આપણે સિરાતે મુસ્તકીમ ઉપર સૂરા યાસીનની શરૂઆતની આયતોમાં આપણે વાત કરી ગયા, એટલે વધારે સિરાતે મુસ્તકીમ ઉપર આપણે વાત નહીં કરીએ. ખુદા કહે છે કે મારી ઇબાદત કરો, એ જ તે જે છે સિરાતે મુસ્તકીમ છે. અને આ સિરાતે મુસ્તકીમ અહલે બેત છે કે અહલે બેતથી આપણને આ ઇબાદતના રસ્તા જાણવા મળશે. પછી ખુદાવંદી આલમ આપણને જરાક ટકોર કરે છે ત્યાં કયામતના દિવસે મુજરીમોને ખાસ કરીને, કે તમને ના પાડી હતી કે તમે આ શૈતાનની ઇબાદત નહીં કરતા, તોય તમે એની ઇબાદત કરવા બેસી ગયા, એની વાત માનવા બેસી ગયા. વલકદ અદલ્લ મિનકુમ જબિલ્લન કસીરા અફલમ તકુનુ તાકિલૂન. એ શૈતાનની તમે ઇબાદત કરવા બેઠા કે જેણે તમારામાંથી તમારા પહેલાને ઘણા લોકોને બરબાદ કરી નાખ્યા, ગુમરાહ કરી નાખ્યા, તેમ છતાં તમે અક્કલથી વિચાર ના કર્યો. અગર કોઈ ઇન્સાન આગળ આગળ ચાલતો હોય અને ત્યાં ઘાસ જેવું ઉપર ઉપર લાગેલું હોય અને એ ખાડામાં પડે, તો કોઈ દિવસ આપણે જ એની પાછળ જઈએ છીએ અને જોઈએ કે એ ખાડામાં પડ્યો, તો આપણે શું કરશું? ઉભા રહી જશું કે ભાઈ આ પડ્યો છે તો હું તો આગળ ના વધુ ને, હું કઈ ખાડામાં ના પડું. આ ઇન્સાન માટે એક ઇબરત હોય છે. પણ આજે જમાનામાં ઇન્સાન આ પોતાની અક્કલને નથી વાપરતો અને જોવે છે કે જેમ આગળના લોકો ગયા એમ હો જાઓ. જેમ એ લોકોએ શૈતાનની પરસ્તિશ કરી, મોજ મજા, જેમ શૈતાનના ઈશારો હતો એમ નાચ્યા, એમ હું પણ નાચું. ખુદાવંદી આલમ ત્યાં મુજરીમોને કહે કે આ શૈતાનની તમને ના પાડી છે તમને ઇબાદત કરવાની, તેમ છતાં તમે એની ઇબાદત કરવા બેઠા. તમે જોતા નહોતા કે એ કેટલાય તમારા પહેલાના લોકોને ગુમરાહ કરી નાખ્યો અને તમે અક્કલમંદીની રીતે તમે વિચાર ના કર્યો. આજે જમાનામાં હાલત ઇન્સાનની ગાડરીયો પ્રવાહ જેવી થઈ ગઈ. ગાડરીયો પ્રવાહ કોને કહેવાય? બુઝુર્ગોને ખબર છે એટલે એ હસવા લાગ્યા. ગાડરીયો પ્રવાહ જે છે એ ઘેટાઓની વાત છે.
કે ઘેટાઓ જે જાદા હોય તો એમાં પહેલું ઘેટું જ જે છે એ એના માસ્ટરની પ્રમાણે એનો જે માલિક હોય એના ઈશારા ઉપર ચાલતું હોય. બાકી બીજા બધા ઘેટા માથું ઝુકાવીને જેમ ઓલો આગળનો ઘેટો જાય છે એમ હું આગળ વધું. અગર જો પહેલો ઘેટો જે છે એ ખાઈમાં પડી ગયો એટલે સમજી લ્યો કે બધા ઘેટા હાથમાંથી. આને કહેવાય છે ગાડરીયો પ્રવાહ. આ ગુજરાતીનો શબ્દ છે. તો આજે જમાનામાં દરેક ઇન્સાન એકબીજાની પાછળ ચાલે છે. ઓલાએ લાકોસ્ટ પહેર્યો એટલે હું પણ લાકોસ્ટ પહેરું. ઓલાએ આઈફોન 6 લીધો એટલે હું પણ આઈફોન 6 લઉં. ઓલાએ જે છે સરસ મજાની કાટકાટ લીધી એટલે હું પણ કાટકાટ લઉં. ઓલાએ જે છે પતરા ઉતાર્યા એટલે હું પણ તોલ ઉતારું. ઓલાએ જે છે ખાંડ ઉતારી એટલે હું પણ શેરામામી ઉતારું. ઓલાએ જે છે તેલ ઉતાર્યું એટલે મારે પણ તેલ ઉતારવું. આજે આ જમાનો ગાડરિયા પ્રવાહની જેમ આગળ વધી રહ્યો છે. ઓલાએ જે છે કરની ચોરી કરી, શું કયો, ટેક્સની ચોરી કરી એટલે હું પણ ટેક્સની ચોરી કરું અને હું પણ મારો ભાવ ઉતારી શકું. આજે જમાનામાં આ રીતે થઈ ગયું. વિચાર નથી કરતા. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ લોકોથી મુખાતબ થાય છે અને કહે છે કે તમે શા માટે ઈમાન નથી લઈ આવતા? શું કામ તમે મૂર્તિઓની પૂજા કરો છો? તો કહે છે કે અમે મૂર્તિઓની પૂજા એટલા માટે કરીએ છીએ કે અમે અમારા મા બાપને, બાપ દાદાઓને આમ કરતા જોયા. ખુદા કહે છે અગર જો તમારા બાપ દાદાઓએ કઈ અક્કલનો ઉપયોગ નહીં કર્યો હોય તો તમે પણ આમાં આગળ વધી જશો ને અક્કલનો ઉપયોગ નહીં કરો. આજે જમાનો આ રીતે છે. બીજાથી ઇબરત લેવાના બદલે બીજાના રસ્તા ઉપર ચાલી પડ્યા છે. આ બહુ ખરાબ વસ્તુ. ખુદાવંદી આલમ કયામતના દિવસે પકડશે કે તમને ના પાડી હતી ને શૈતાનની ઇબાદત કરવાની, શું કામ ઇબાદત કરી? પછી ખુદાવંદી આલમ કહે છે કે આ રહી જહન્નમ. જહન્નમ તો સામે જશે. તો કે મેં તમને ના પાડી હતી શૈતાનની ઇબાદત ના કરો, શૈતાનની ઇબાદત કરી. તમને કીધું હતું મારી ઇબાદત કરો, મારી ઇબાદત ના કરો. તમે તમારી અક્કલથી ઇબરત પણ ના લીધી. અક્કલનો ઉપયોગ કરી અને જૂના માણસોથી ઇબરત હાસિલ ના કરી. જ્યારે કે ખુદાએ કુરાનમાં કીધું હતું ફાતબિરુ યા ઉલિલ અબસાર, એ ઉગાડી આંખો ઇબરત હાસિલ કરો. તમે ઇબરત ના લીધી. મેં તમને કુરાનમાં કીધું હતું સીરુ ફિલ અર્ઝ, કે જમીનમાં હરો ફરો, ફંઝુરુ કૈફ કાન આકિબતુલ મુકઝ્ઝબીન, અને જુઓ કે તમારા પહેલાના જૂઠા લોકોની હાલત શું થઈ. ક્યાં ગયા એ લોકોના મહેલ, ક્યાં ગયા એ લોકોની બાદશાહી, બધું બરબાદ. તેમ છતાં તમે ઇબરત ના લીધી. તો હવે કેટલી વસ્તુ થઈ? પહેલું શૈતાનની ઇબાદત કરી, બીજું અલ્લાહની ઇબાદત ના કરી, ત્રીજું તમે ઇબરત ના લીધી, ચોથું તમે અક્કલનો વિચાર ના કર્યો, અક્કલથી વિચાર ના કર્યો. તો હવે શું? હાઝિહી જહન્નમ અલ્લતી કુંતુમ તુઅદુન. તો હવે આ રહી આ જહન્નમ કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે. આ જહન્નમ તમને આમને નથી મળતી, બલકે ખુદાવંદી આલમે જે વાયદો કર્યો છે એના બદલામાં તમને મળે છે. તમને ના પાડી હતી એ બધી વસ્તુ કરવાની ને કરવા બેસી ગયા તો આ જહન્નમ. હાલો બિસ્મિલ્લાહ. પછી કહે છે ઇસ્લાહલ યૌમ બિમા કુંતુમ તકફુરૂન. હવે આ જહન્નમમાં દાખલ થાઓ, જહન્નમની મજા ચાખો, અઝાબમાં મુબ્તલા થાઓ. pourquoi? કારણ કે તમે દુનિયામાં કુફર કરતા હતા. વિચાર કરીએ, આપણને એમ થાય કે આપણે મુર્દાની સામે આ સૂરે યાસીન પડીએ તો એને સવાબ મળશે. માફ કરજો, આ સૂરે યાસીન તો મુર્દા સામે પડવામાં આવે છે એ આપણું નેક ગુમાન છે કે એને સવાબ મળે. પણ હકીકતમાં કોને ખબર છે કે આ સૂરે યાસીન પડાતી હોય ત્યારે એના ઉપર અઝાબ થતો હોય. એ માણસ ની દુનિયામાં કારકિર્દગી જોવામાં આવે છે, એ દુનિયામાં શું કર્યું. અગર જો શૈતાનની ઇબાદત કરી હોય, અલ્લાહના રસ્તાને આગળ ના વધેલો હોય, સિરાતે મુસ્તકીમ ઉપર ના હોય, ઇબરત ના લીધી હોય,
અક્કલથી વિચાર ના કર્યો હોય અને એના ઉપર આપણે સૂરે યાસીન પડતા હોય અને કહેતા હોય ઇસ્લૌહલ યૌમ બિમા કુન્તુમ તકફુરૂન, કે હવે અઝાબની મજા ચાખ. એ તો મુર્દાને જ ખબર હોય કે શું હાલત થાય છે, આપણને ના ખબર હોય. આપણે ગુજરાતીમાં શું બોલીએ છીએ? એ તો બૂટને જ ખબર હોય કે મોજાની હાલત શું છે. એવી જ હાલત આ મુર્દા સાથે થાય છે જ્યારે આપણે સૂરે યાસીન પડીએ છીએ. આપણે તો નેક ઇરાદાથી પડીએ છીએ ને પડવું જોઈએ. દર હકીકત મુર્દા સામે આ આયત પડવામાં આવે છે, સૂરે યાસીન પડવામાં આવે છે, એ દરઅસલ હાજરીન જે જીવતા છે એના માટે છે કે જો આ મુર્દું છે એની ઉપર આ સૂરે યાસીન પડવામાં આવે છે. હવે તમે શું છો? આવતીકાલે આજે દુનિયામાં ગાફિલ છો ખુદાથી, આવતીકાલે એક વખત તમે પણ મુર્દા હશો ને તમારા ઉપર પણ સૂરે યાસીન આ રીતે પડવામાં આવશે. અગર જો ખુદાની ઇબાદત કરી, સિરાતે મુસ્તકીમ ઉપર ચાલી, શૈતાનનો વિરોધ કરી અને આગળ વધ્યા, ખુદાને બારગાહમાં મુર્દો શુક્ર કરતો હશે, ખુદાએ અલ્હમ્દુલિલ્લાહ કે અમે તારી બારગાહમાં સીધા રસ્તા ઉપર હતા. નહીતર ખુદા કહેશે ઇસ્લૌહલ યૌમ, કે આજે તમે જહન્નમનો અઝાબ ચાખો, બિમા કુન્તુમ તકફુરૂન. આ એના બદલામાં છે કે જે તમે દુનિયામાં કુફર કરી રહ્યા હતા. હવે ત્યાં ઇન્સાન કંઈક બોલવા જશે ખુદાની બારગાહમાં, ખુદાએ હું નહોતો ને હું આમ છું ને હું કરું છું. ખુદા કહે છે આ કુરાનની આયતમાં, અલ યૌમ નખ્તિમુ અલા અફવાહિમ, અમે એના મોઢા ઉપર તાળા મારી દેશું. આ મુર્દું કઈ બોલવા જશે કયામતના દિવસે, ખુદાએ હું નહોતો ને હું આમ છું ને હું મોઢા ઉપર સીલ. પછી શું છે? વતુકલ્લિમુના અયદીહિમ વતશહદુ અરજુલુહુમ બિમા કાનુ યક્સિબૂન. પછી મોઢા ઉપર તાળો, જબાન પેક, પછી હાથ અને પગ ગવાહી દેશે કે આ દુનિયામાં શું શું કરીને આવ્યો છે. કયામતના દિવસે આપણે જે પણ કઈ કર્યું હશે એ ત્યાં બધું હાજર હશે, ગવાહી પેશ કરવામાં આવશે. કોઈ ઇન્સાન કઈ ખરાબ કરીને આવે તો ટ્રિબ્યુનલમાં સબૂત માંગવામાં આવે કે ભાઈ કઈ ગવાહ છે તારી પાસે? તો કયામતમાં આ ઇન્સાન ગવાહી માંગશે. ખુદાવંદી આલમ એક નહીં બલકે 6 ગવાહી પેશ કરશે. એટલી આના વિશે થોડીક વાત કરી હતી, આજે આપણે દેતાઈથી વાત કરીએ, પણ ડરી લાગે છે. ઘડિયાળ 18 મિનિટ તો થઈ ગઈ, 10 મિનિટમાં 6 વસ્તુ પેશ કરવી છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી ખુદા માલિક છે એક સલાવતના સહારાથી. છ ગવાહીમાંથી પહેલી ગવાહી જે કયામતના દિવસે આપણા વિરોધમાં હશે એ કોણ હશે? ખુદે પરવરદિગારની ઝાત. એક ટ્રિબ્યુનલમાં કોઈ ચોરને લાવવામાં આવે અને કહેવામાં આવે કે તે ચોરી કરી છે, તો એ કે મેં ચોરી નથી કરી, અને જજ બેઠો હોય કે તે ભાઈ તે મારા ઘરમાં ચોરી કરીને મેં તને જોયો છે, હાલો શું થાય? એને તો કઈ બોલવાનું રહે જ નહીં, કારણ કે ખુદ જે કોરટ કાપવા વાળો છે એના ઘરમાં ચોરી અને એ જોયો. આપણી હાલત પણ કયામતના અલ્લાહની બારગાહમાં આવી છે. આપણે કહેશું ખુદાએ મેં નથી કર્યો, ખુદા કહે છે તે મારી બારગાહમાં ગુનાહ કર્યા છે અને મેં તને જોયો છે. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં આ રીતે આપણને જરાક ચેતવે છે. અલમ યઅલમ બિઅન્ન અલ્લાહ યરા, શું તું નથી જાણતો કે ખુદા તને જોઈ રહ્યો છે? ચોરી કરવી છે યાદ રાખ કે ખુદા તને જોઈ રહ્યો છે. ગીબત કરવી છે પણ યાદ રાખ કે ખુદા તને જોઈ રહ્યો છે. ઇમામ ખુમૈની રહમતુલ્લાહ અલૈહ બયાન કરે છે એક પોતાના જુમલામાં, આલમ દર મહઝર ખુદા વ નબાયદ દર મહઝર ખુદા ગુનાહગાર.
કે આખું આલમ અલ્લાહની એકદમ સામે છે. તો અલ્લાહની સામે ગુનાહ કેવી રીતે કરી શકીએ આપણે? એ જયારે કોઈ જોતું હોય. કેમ કોઈ ઇન્સાન અહીંયા ઇમામ બારગાહમાં આવીને કપડા નથી કાઢી નાખતો? કારણ કે બધા જોઈ રહ્યા છે. અરે ભાઈ, ઇન્સાનની તને આટલી શરમ થાય છે તો તને ખુદાની બારગાહમાં શરમ નથી થતી જ્યારે તું ઝિના કરવા માટે આગળ વધે છે? ખુદા ગવાહ છે, ખુદા જોઈ રહ્યો છે અને કયામતમાં ખુદા ગવાહી આપશે કે મેં તને જોયો છે કે તું આ કરતો. આ પહેલી ગવાહી ખુદા. બીજી ગવાહી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આજે જ જે સિપારો પડતા હતા આપણે સૂરે ફાતિમા, લગભગ આ આયત આવી, વમા અરસલનાકા ઇલ્લા શાહિદો, એવું જ કંઈક 3 જુમલા હતા, 3 શબ્દો હતા. શાહિદમ વ મુબશ્શિરમ વ નદીરા. એ રસૂલ, અમે તમને મોકલ્યા છે કે તમે ગવાહ બનો, બશારત આપો અને લોકોને ડરાવો. આ 3 કામ માટે તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અત્યારે પણ આપણા દરેક કામ માટે ગવાહ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વખત અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ ને કહે છે, એ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ, કુરાનની તિલાવત કરો ને. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ તિલાવત કરતા કરતા આ આયત ઉપર પડ્યા. સૂરે નિસાની છે, જઅના બિકા હાઉલાએ શહીદા. એ રસૂલ, અમે તમને આ ઉમ્મત ઉપર ગવાહ બનાવ્યા છે, તમારે ગવાહી દેવાની છે. આ આયત સાંભળી રસૂલે ખુદા એટલું ગિરિયા કરવા લાગ્યા કે એના કપડા ભીના થઈ ગયા, એટલું રડતા. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ પૂછે છે, યા રસૂલલ્લાહ, શું કામ આટલું બધું ગિરિયા કરો છો આ આયત સાંભળીને? તો કે કેવી રીતે હું ગવાહી આપીશ મારી ઉમ્મત માટે કે જેની નજાત માટે, જેની હિદાયત માટે હું આવ્યો છું, અને એ લોકો માટે મારે ગવાહી દેવી પડશે કે આ એ જૂઠ બોલ્યું, આ એ ગુનાહ કર્યા, આ એ ઝિના કર્યા, આ એ કત્લ કર્યું, આ એ ચોરી કરી, આ કર્યું, તે કર્યું. કેવી રીતે હું ગવાહી દઉં છું? રસૂલે ખુદા આપણી વ્યાધિમાં રોવે છે. આપણને એમ થાય કે અત્યારે ક્યાં રસૂલે ખુદા છે? નહીં, રસૂલે ખુદા કહે છે કે હું જીવતો હોય કે મુર્દા હોય, ગુજરી ગયો હોઉં, તમારા માટે રહેમતનું કારણ છે. તમારા દરેક અમલથી હું વાકેફ છું, તમારા દરેક અમલને હું જોઈ રહ્યો છું. રસૂલે ખુદા આપણા ખિલાફ, અગર જો આપણે ગુનેગાર છીએ તો કયામતના દિવસે ગવાહી આપશે કે આ કામ કર્યું છે. એક્ઝામ્પલ કે રસૂલે ખુદાને કેમ ખબર? જંગે બદ્રમાં એમના ચાચા જનાબે અબ્બાસ લડવા માટે આવ્યા હતા, ત્યારે જે મુસલમાન નહોતા ત્યાં લડવા માટે રસૂલે ખુદાની ખિલાફ પકડાઈ ગયા, કેદી. રસૂલે ખુદાએ બધાને કીધું કે ભાઈ તમે તમારા ફામીને જાણ કરી દો કે અમે કેદ થઈ ગયા છે, પૈસા મોકલે, ટાક્સ ભરે અને તમે આઝાદ થઈ શકો છો. રસૂલે ખુદાના ચાચા કહે છે કે ના, મારા પાસે પૈસા નથી. રસૂલે ખુદા કહે છે, ખોટું શું કામ બોલે છે? તું જંગે બદ્રમાં આવવા પહેલા તારી મદામને 300 દિરહમ આપીને આવ્યો છે, નથી આપીને આવ્યો? તો કે યા રસૂલલ્લાહ, તમને કેમ ખબર? આ તો મારી અને મારા મદામની વચ્ચે જ વાત છે. તો કે હું તમારા દરેક અમલથી વાકેફ છું, તમે જે પણ કરો છો એ મને ખબર હોય છે, હું જોતો હોઉં છું. તો આપણે જે પણ કઈ કામ કરીએ છીએ એમાં શાહિદ ખુદ રસૂલે ખુદાની જાત છે, ગવાહ છે. માટે કયામતમાં રસૂલે ખુદા ગવાહી આપશે. ત્રીજું, અમુક વાતને મૂકીએ છીએ. ત્રીજી વસ્તુ, 2 ફરિશ્તા કયામતમાં જે આપણા સાથે છે અત્યારે, એને લાવવામાં આવશે કે ભાઈ તમે લખતા હતા કે નહીં, શું શું કર્યું છે બતાવવાને. તો એ બધું ફિલ્મ બતાવવામાં આવે છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ વસ્તુને બયાન કરે છે, વજાઅત કુલ્લુ નફ્સિન મઅહા સાઇકુન વ શહીદ. કે કયામતના દિવસે 2 ફરિશ્તાઓ હશે. એક ફરિશ્તો એને પકડીને રાખશે અને બીજો ફરિશ્તો ગવાહી આપશે. શું કામ એક પકડીને રાખે?
એ ઓલો ભાગી ના જાય. કયામતના દિવસે એમ ઇન્સાન વિચારશે કે આ મારે ખિલાફ ગવાહી દેવામાં આવે છે કે બેહતર હું ભાગી જાઉં અહીંયાથી, પકડીને રાખવામાં આવશે, તું ભાગી નહીં શકે. અને બીજો ફરિશ્તો ગવાહી આપશે કે જો આ બધી વસ્તુ અમે લખીને રાખી છે. આપણી સાથે ખુદાવંદી આલમે 2 ફરિશ્તા રાખ્યા છે કે જે આપણા દરેક આમાલને લખે છે, સારા ને ખરાબ. માટે દરિયા ફરિશ્તાઓથી કે જે આપણા ખિલાફ ગવાહી આપવાના છે. ચોથી વસ્તુ, આપણા શરીરના ભાગો ગવાહી આપશે, જેવી રીતે કે આ કુરાનની આયતમાં છે કે જેમાં ખુદાવંદી આલમ અહીંયા કહી છે આ સૂરા યાસીનની આયતમાં, યૌમા નખ્તિમુ અલા અફવાહિમ, કે કયામતનો દિવસ જ્યારે આવશે, મુજરીમોને લાવવામાં આવશે, એટલે આ ઇન્સાન પોતાની જબાનથી મનાઈ કરશે. ખુદાએ મેં નથી કર્યું, મેં ગીબત નથી કરી, મારથી નથી થયું ને, હું નથી કર્યો ને, આ તો મને આવડે કર્યું, ત્યારે એના મોઢા ઉપર સ્કોચે કરી નાખવામાં આવશે, મોહર મારી દેવામાં આવશે. આ ઇન્સાન પોતાની જબાનથી કઈ બોલી નહીં શકે. પછી જબાન બોલી નહીં શકે તો શું થશે? વતુકલ્લિમુના અયદીહિમ વઅરજુલુહુમ વતશહદુ અરજુલુહુમ. શું થશે? હાથ અને પગ બોલવા લાગશે, ગવાહી આપવા લાગશે. મુફસ્સરીન કહે છે કે ખાલી હાથ અને પગ જ બોલશે નહીં, આ પેટ પણ બોલશે, આ આંખ પણ બોલશે, આ કાન પણ બોલશે, ગાલ પણ બોલશે, બધું બોલશે. તો પછી આ 2નું જ નામ કેમ આવ્યું? તો કે એ 2નું નામ મિસાલના તौर ઉપર એક્ઝામ્પલ આપે છે કે જો આ હાથ અને પગ બધું બોલશે, તો એમાં બધી વસ્તુ શરીરના દરેકે દરેક ભાગ આપણી તરફ ગવાહી આપશે. હવે ગવાહી કેવી રીતે આપશે? તો એમાં પણ ઓલમા બે વાત લખે છે. પહેલું કે ભાઈ આ હાથ બોલશે, ખુદા આમાં આવાજ પેદા કરશે આ હાથમાં કે હાથથી મેં કેટલી ચોરી કરી. પગ ગવાહી આપશે કે આનાથી હું ક્યાં ક્યાં ગયો છું. અથવા નહીં, અમુક મુફસ્સરીન કહે છે કે ભાઈ આને હાથ પગને જબાન નહીં આવે, બલકે કયામતના દિવસે આ હાથ પગની હાલત એવી હશે કે જેનાથી ખબર પડી જશે. મસલન હાથથી ચોરી કરી હશે, હાથ ગંધાતા હશે. પગ એનાથી ચાલીને હું ક્યાં ગયો, પગ ગંધાતા હશે. ગીબત અને મ્યુઝિક સાંભળવાનો શોખ, આમાંથી પરું નીકળતું હશે, ગંધાતા હશે. તો આ બધી વસ્તુની હાલત એવી ખરાબ હશે કે આ બધું ગવાહી આપશે કે તો આ કેમ છે? અગર તે ગીબત નથી સાંભળી, મ્યુઝિક નથી સાંભળ્યું, તો તારા કાનમાંથી પરું શું કામ નીકળે છે? આ તો એ જ વસ્તુ છે કે જે અમે કીધું હતું કે તમે આમ કરશો તો આમ થશે. તો આવી હાલતના હિસાબે ગવાહી બહાર આવશે. ઝિના કર્યા છે, ગવાહી આપશે શરમગાર. આ બધી વસ્તુ કયામતના દિવસે હાજર હશે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક જગ્યાએ ફરમાવે છે, યૌમા તશહદુ અલૈહિમ અલસિનતુહુમ, કે કયામતના દિવસે જબાન પણ ગવાહી આપશે. અને ખુદાવંદી આલમ સૂરા યાસીનમાં કહે છે કે મોઢા ઉપર તાળું મારી દેવામાં આવશે. શું કામ? કે આ જબાન બીજું ત્રીજું બોલતી હશે. પછી જ્યારે આ શરીરના ભાગો ગવાહી દેવા લાગશે, તો આ જબાન પણ પછી સાચું બોલવા મળશે કે હા ખુદાએ અમે આ કહેલું છે. પહેલા જબાન આવશે, કોન્ટ્રેર થશે, અને પછી જબાન પણ ઇકરાર કરી લેશે. હવે ઇન્સાન ક્યાં છે? કેટલી ગવાહી થઈ? એક તો ખુદા, બીજો રસૂલે ખુદા, ત્રીજો ફરિશ્તા, ચોથું આપણા શરીરના ભાગો, પાંચમો ગવાહ ઈ ઝમાન અને મકાન છે. મસલન કઈ હોટલમાં જઈને ઝિના કર્યા છે, તો ઈ જે હોટલ છે એ જમીન ગવાહી આપશે. એ હોટલ કયામતના દિવસે જાહેર થશે ને ગવાહી આપશે કે આ જગ્યા. નીચે ઉભા રહીને ઇમામ બારગાહમાં નીચે ઉભા રહીને ગીબત કરી, તો આ બારગાહ જે છે અલ્લાહની બારગાહમાં આમ સામે આવશે અને કહે છે કે અહીંયા ઉભા રહીને ફલાણા ટાઈમે એ જમાનો ગવાહી આપશે. ક્યાં ખોટું કર્યું? ત્યાં તો ભાગી છૂટવાની વાત જ નથી. એ જમીન સામે આવીને ગવાહી આપશે, એ જમાનો સામે આવીને ગવાહી આપશે કે આમ આમ કર્યું. ક્યાં છૂટી શકવાના? આ 5 ગવાહી થઈ. છઠ્ઠી ગવાહી અહલે બૈત અલૈહિસ્સલામ. અહલે બૈત અલૈહિસ્સલામ કેવું?
ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ખિદમતમાં અમુક સહાબીઓ બેઠા હતા અને વાત નીકળી આ જ વસ્તુની કે કયામતના દિવસે અહલે બેત અલૈહિસ્સલામ પણ અલ્લાહની બારગાહમાં ગવાહી આપશે. એક માણસ મનમાં વિચાર કર્યો કે બધા ગવાહી આપે, અહલે બેત શું કામ ગવાહી આપે? અહલે બેતને શું કામ અહલે બેત થોડા ગવાહી આપી શકે? એ પણ આપણા જેવા ઇન્સાન છે, હિદાયત કરવા માટે આવ્યા છે, થોડુંક એની ઉપર વહી નાઝિલ થઈ છે. ઘણી બધી શક થયો. ઇમામે રઝા અલૈહિસ્સલામ એને કહે છે, હજી તો એને મનમાં શક. ઇમામે રઝા અલૈહિસ્સલામ કહે છે કે તું શક કરે છે કે અમે ગવાહી નહીં આપે? કુરાને કરીમની આયત વાંચ. કુલ અઅલમુ કુલ અઅમલુ કે તમારે જે અમલ કરવો એ કરી લો. ફસયરલ્લાહ અમલકુમ, તમારે જે અમલ કરવા એ કરી લ્યો, ખુદા તમારા અમલને જોવે છે. વરસૂલુહુ વલ મુઅમિનૂન, રસૂલ પણ જોવે છે અને મોમિનો પણ જોવે છે. અહીંયા બધા મોમિનો નથી, બલકે અહલે બેત અલૈહિસ્સલામ અમે છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ. હવે વિચાર કરો, આપણે જે અમલ કરીએ છીએ, આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ જોઈ રહ્યા છે અને કયામતના દિવસે ગવાહી દેવાના છે. માટે ધ્યાન રાખીએ આપણે શું દુનિયામાં કરી રહ્યા છીએ. દરિયાઈ કયામતના દિવસે જ્યારે મોઢા ઉપર મોહર મારી દેવામાં આવશે, હાથ પગ ગવાહી દેશે. ખુદાવંદ આલમની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, અમને કયામતના સખત દિવસથી તારી બારગાહમાં પનાહ ઇનાયત ફરમા. हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ किया, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. दया के मोहम्मद वाले मोहम्मद, हमारी कलीला ने ना किसी इबादतों ने कबूल फरमा. दया के मोहम्मद वाले मोहम्मद, हमारा रिस्क में बरकत इनायत फरमा. शिया ने हैदर करारनी जान वाले ज़दाबरों ने हिफाजत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द आजील फरमा. अने मोने अंसारों में शुमार फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर महाराजों ने सेहत सलामती साथ अल्लाह भी उम्र इनायत फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.